गुड मॉर्निंग स्टूडेंट स्टैंडर्ड 9 सब्जेक्ट मैथ्स चैप्टर नंबर 8 चतुष्कोण विद्यार्थी मित्रों આપણે આ ચતુષ્કોણ વાળા ચેપ્ટરમાં ઓનલી ફોર યાદ રાખો વિશે પ્રમેયો વિશે તથા એક જ દાખલાની ચર્ચા કરવાની છે આટલું જ આપણા કોર્સમાં રાખેલ છે 30% બાદ થતા હવે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ પહેલા તો ચતુષ્કોણ એટલે શું ચાર સમતલીય એક જ સમતલમાં આવેલા હોય કેવા ચાર સમતલીય બિંદુઓ તો એક 2, 3 અને 4 આ ચાર સમતલીય બિંદુ એક જ સમતલમાં આવેલા હોય કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય તો સમરેખનો મતલબ એક જ સીધી રેખામાં આવેલા બિંદુઓ સમરેખ ન હોય તો એવા આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે અહીંયા સમરેખ આ ત્રણ બિંદુઓ લઈ લો કાં તો બીજા કોઈ પણ ત્રણ બે વધારે બે સમરેખ છે આ બંને એ રીતે આ બંને અને આ બંને આ સમરેખ કહેવાય પણ ત્રણ બિંદુઓ તમને અહીંયા સમરેખ જોવા મળશે નહીં વિદ્યાર્થી મિત્રો એટલા માટે અહીં આપણે કહી શકીએ કે એ ચારે ચાર સમતલીય બિંદુઓ પૈકી ત્રણ બિંદુઓ સમરેખ ન હોય તેવા ચાર બિંદુઓને ક્રમમાં જોડવામાંથી મળતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે તો ચાર બંધ આકૃતિ મળે છે એક આ બિંદુ એ બી સી અને ડી આ ચારે ચાર બિંદુઓમાંથી ગમે તે બે છે ને આ બી અને સી એ સમરેખ કહી શકાય ડી અને સી સમરેખ કહી શકાય ડી અને એ પણ સમરેખ કહી શકાય એ અને બી પણ સમરેખ કહી શકાય પરંતુ આમાંથી બે જ બિંદુઓને સમરેખ કહી શકાય છે કોઈ પણ ત્રણ બિંદુઓ આપણે સમરેખમાં લઈ શકતા નથી અને આવા એક જ સમતલ પર આવેલા ચાર બિંદુઓને જ્યારે જોડવામાં આવે છે ત્યારે આપણને શું પ્રાપ્ત થાય છે ચતુષ્કોણ હવે આગળ ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી આકૃતિ બતાવેલ છે તે જેમાં બે પ્રકારના ચતુષ્કોણ મળી શકે છે એક તો ચતુષ્કોણ એબીસીડી બહિમુખ ચતુષ્કોણ અને ચતુષ્કોણ પીક્યુઆરએસ અંતર્મુખ ચતુષ્કોણ આપણે ફક્ત બહિમુખ ચતુષ્કોણનો જ અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો 8મા ધોરણમાં આવી ગયું કે બહિમુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ બહિમુખ ચતુષ્કોણમાં બંને વિકર્ણો ચતુષ્કોણની અંદરની તરફ હોય અને અંતર્મુખ ચતુષ્કોણમાં તમે જોઈ શકો છો કે બે આ જે વિકર્ણ છે ક્યાં છે બહારની તરફ ને એક વિકર્ણ છે અંદરની તરફ તો આપણે ઓનલી ફોર બહિમુખ ચતુષ્કોણનો જ અભ્યાસ કરવાનો છે આગળ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલો ચતુષ્કોણ એબીસીડી છે જે ધ્યાનપૂર્વક જોઈ શકો છો જેમાં એબી બીસી સીડી અને ડીએ બાજુ આપેલ છે જેમાં ખૂણો એ ખૂણો બી ખૂણો સી અને ખૂણો ડી ખૂણાઓ છે તથા શિરોબિંદુ એ બી સી અને ડી શિરોબિંદુ આપેલ છે ચતુષ્કોણના સામસામેના બે શિરોબિંદુઓને જોડવાથી ચતુષ્કોણના વિકર્ણ મળે છે શું મળે છે વિકર્ણ તો એ બિંદુ અને સી બિંદુને જોડીએ તો શું મળશે વિકર્ણ મળશે એ જ રીતે બી બિંદુ અને ડી બિંદુને જોડીએ તો શું મળશે વિકર્ણ મળશે ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ છે ચારે ચાર ખૂણાઓનો સરવાળો કરીએ તો આપણને કેટલું મળશે 360 મળશે કેટલું મળશે 360 જે અહીંયા લખેલું છે ખૂણો એક્સ વત્તા ખૂણો વાય વત્તા ખૂણો ઝેડ ખૂણો ડબલ્યુ બરાબર 360 અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 જો એક ટૂંકમાં સમજવું હોય તો આ જે ચતુષ્કોણના બે ભાગ કરી દઈએ આ રીતે એક આ ત્રિકોણ અને એક ઉપરવાળો આ ત્રિકોણ તો એક ત્રિકોણનો 180 ખૂણાનો સરવાળો તો બેના કેટલા અહીંયા એક ચતુષ્કોણના બે ભાગ પડે છે તો બેના 360 મળે ખ્યાલ આવી ગયો આગળ વિદ્યાર્થી મિત્રો આ તો ટૂંકમાં સમજૂતી હતી એ હવે ચતુષ્કોણના પ્રકાર તો સમલંબ ચતુષ્કોણ તો સમલંબ ચતુષ્કોણ આપણો એક આકૃતિ દોરવી હોય તો આપણે આ રીતે આપણે સમલંબ ચતુષ્કોણની દોરી શકીએ એ બી સી અને ડી આ રીતે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે જેમ કે અહીંયા મેં આવડે દોર્યો તો આ રીતે હું એક ચતુષ્કોણ દોરું છું તો અહીંયા એ બી સી અને ડી હવે આ બંને બાજુઓને હું લંબાવું આ રીતે એડી બાજુ અને બીસી બાજુ ડી તો આ એકબીજાને છેદી જાય છે આગળ જતા પરંતુ આ બાજુને લંબાવું આ રીતે
તો એકબીજાને અનંત સુધી છેદશે નહીં. તો એનો મતલબ શું થયો? એક જ જોડે એવી છે કે એકબીજાને છેદતી નથી, પણ બીજી જોડે એવી છે કે જેને લંબાવતા એકબીજાને છેદે છે. તો લખી શકાય, આપણે કહી શકીએ કે જે ચતુષ્કોણમાં ઓનલી ફોર એક જ બાજુ જોડ સમાંતર હોય અને બીજી બાજુ સમાંતર ન હોય, મતલબ એક જ જોડ સમાંતર, તો તેવા ચતુષ્કોણને આપણે શું કહીશું? સમલંબ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ, તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ કેવી હોય? સરખી હોય, એને આપણે સમાંતર બાજુની જોડ કહીશું. સામસામેની બાજુની બંને જોડ સમાંતર જ હોય, મતલબ આ જે છે એક આ અને એક આ, એકબીજાને લંબાવીએ તો બી એકબીજાને છેદતા નથી. એ જ રીતે આ બાજુને આ લંબાવો અને એક આ રીતે લંબાવો તો એકબીજાને છેદશે નહીં. ખ્યાલ આવી ગયો? તો સામસામેની બાજુ કેવી હોય? સમાંતર. લંબચોરસ, જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એનો એક ખૂણો કાટખૂણો તેને લંબચોરસ કહે છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો, તે ઉપરથી બધા ખૂણા, જેમ કે લંબચોરસમાં બધા ખૂણા કેવા હોય? કાટખૂણા. અને સામસામેની બાજુ સમાંતર પણ હોય અને સમાન પણ હોય, માપ પણ સરખા હોય અને એકબીજાને લંબાવતા છેદતી પણ નથી. એને શું કહેવાશે? લંબચોરસ. ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણની જો બધી બાજુઓ સરખી હોય તો તે સમબાજુ ચતુષ્કોણ કહેવાશે. આગળ વિદ્યાર્થી મિત્રો, ચોરસ. શું આવ્યું હવે? ચોરસ. જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય અને બધી બાજુઓ સમાન હોય તેને ચોરસ કહેવાશે. તો આપણે ચોરસમાં બધી બાજુઓ કેવી હોય છે? સરખી, અને એક ખૂણો કાટખૂણો, તો બીજા બધા ખૂણા કેવા થવાના? કાટખૂણા આપણને પ્રાપ્ત થવાના. પતંગાકાર ચતુષ્કોણ. તો પતંગાકાર ચતુષ્કોણ આ પ્રકારનો હોય છે. પતંગાકાર ચતુષ્કોણમાં પાસેની બાજુની બંને જોડ સમાન હોય છે, મતલબ એક આ બાજુ અને એક આ બાજુ, આ બંને જોડ કેવી હોય છે? સમાન. તેવી જ રીતે એક આ બાજુ અને એક આ બાજુ બંને સમાન હોય છે. પતંગાકાર ચતુષ્કોણ આને કહેવાય છે. તો તમે લખી શકો કે પાસેની બાજુની જોડ સમાન હોય તેવા પતંગાકાર ચતુષ્કોણમાં એ માપ કેવા મળે છે? સમાન મળે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના કેટલાક ગુણધર્મો છે વિદ્યાર્થી મિત્રો, એમાં પ્રમેય 8.1 સમજવાનો છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું કોઈપણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. તો અહીંયા હું એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું છું. તો આ રહ્યો આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે એની વચ્ચે મેં આ વિકર્ણ દોર્યો, તો આ જે બે ટુકડા પડ્યા ત્રિકોણના એ બંને કેવા હશે? સમાન હશે, સમાન એકરૂપ હશે, એટલે સમાન ત્રિકોણમાં વિભાજન કરે છે. આ આપણો પ્રમેય 8.1. 8.2 શું કહે છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેમાં સામસામેની બાજુઓ સરખી હોય, મતલબ અહીંયા ABCD, તો AB બરાબર શું થાય? AB બરાબર DC અને BC બરાબર શું થાય? AD. આ રીતે સમાન બાજુઓ હોય છે. ત્યાર પછી આગળ વધતા પ્રમેય 8.3. જો કોઈ ચતુષ્કોણની સામેની બાજુની પ્રત્યેક જોડની સામેની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુની પ્રત્યેક જોડ બાજુઓ સમાન હોય, મતલબ સામસામેની બાજુ સરખી હોય. આ આવી ગયું આપણે પહેલાં જ. પ્રમેય 8.4. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય છે? સામસામેના ખૂણા કેવા હોય છે? એક આ ખૂણો અને આ ખૂણો બંને કેવા હોય? સરખા. એમ જ આ ખૂણો અને એના સામેનો ખૂણો આ બંને કેવા હોય? સરખા હોય છે. ક્યાં? સમાંતર બાજુ ચતુષ્કોણમાં. આગળ પ્રમેય 8.5. જો ચતુષ્કોણ સામસામેના ખૂણાની પ્રત્યેક જોડ ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ. આ એકબીજાના ઊંધા પ્રમેય છે, પ્રતિપ્રમેય તરીકે આપણે જોઈ શકાય. એને એમ કીધું કોઈ ચતુષ્કોણ આપ્યો છે તમને, તો એ ચતુષ્કોણમાં જો સામસામેના ખૂણા સરખા હોય ને તો માની લેવું એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને કોઈ તમને સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો હોય તો એના સામસામેના ખૂણાઓ સમાન જ હોય એમ કહેવા માંગે છે. પ્રમેય 8.6. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે બે સરખા ભાગમાં વહેંચાય છે. તો અહીંયા એક વિકર્ણ આ, એક વિકર્ણ આ, તો એ આ જે ટુકડો થયો એ અને આ ટુકડો થયો એ બંનેના માપ કેવા હશે? સરખા. તેમજ આ જે ટુકડો થયો એ અને આ ટુકડો બંનેના માપ કેવા હશે? સરખા. તો વિકર્ણો એકબીજાને દુભાગે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 8.7
8. જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ બાજુ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે સિમ્પલ કોઈ ચતુષ્કોણ આપ્યો છે અને એ ચતુષ્કોણમાં શરત એવી મૂકી છે કે આ સામસામેની બાજુ સમાન છે, માપ સરખા છે. એટલે 5 સેન્ટીમીટર હોય તો અહીંયા બી 5 સેન્ટીમીટર અને એકબીજાને સમાંતર પણ છે. તો એ બી અને સી ડી, તો એ બી સમાંતર સી ડી હોય તો માની લો ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ જ હોય. તો હવે આગળ વધતા વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી યાદ રાખવામાં છે ચતુષ્કોણના વિકર્ણોના ગુણધર્મો. ચતુષ્કોણના વિકર્ણોના ગુણધર્મો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે, જે આપણે આગળ જોઈ ગયા પ્રમેય 8.6 ઉપરથી. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. સમાંતરના શું દુભાગે છે અને આ કાટખૂણે દુભાગે છે, 90 અંશના ખૂણે દુભાગે. સમબાજુના લંબચોરસના વિકર્ણો સમાન હોય છે અને પરસ્પર દુભાગે છે. લંબચોરસ હોય એના વિકર્ણો કેવા હોય? સમાન હોય, સરખા માપના હોય અને સરખા ટુકડાઓ થાય છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી ચોરસના વિકર્ણો સમાન હોય છે અને એ પણ પરસ્પર કાટખૂણે દુભાગતા હોય છે. મધ્યબિંદુ પ્રમેય. શું આયા વિદ્યાર્થી મિત્રો? મધ્યબિંદુ પ્રમેય. તો પ્રમેય 8.9 ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને, ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે અને તેનાથી અડધો. ચલો આપણે એ વસ્તુ સમજીએ કેવી રીતે કહેવા માંગે છે. તો અહીંયા પહેલા આપણે એક કામ કરીએ, ત્રિકોણ દોરીશું. ત્રિકોણ દોર્યા બાદ અહીંયા આપણે એક ત્રિકોણ દોર્યું. તો આ ત્રિકોણ દોર્યા બાદ એ શું કહે છે? ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુ. તો અહીંયા એક આ બાજુનું મધ્યબિંદુ લઈ લઉં છું અને આ બાજુનું મધ્યબિંદુ લઈ લઉં છું, બરાબર, ને જોડતો રેખાખંડ. આ જોડી દીધો રેખાખંડ. તો શું થશે? અહીંયા નામ આપી દઈએ A, B, C અને અહીંયા મધ્યબિંદુ M અને N. તો આપણને આ AB નું મધ્યબિંદુ કયું? N અને AC નું મધ્યબિંદુ M. તો આપણને જે MN મળ્યો ને, MN રેખાખંડ A અને BC રેખાખંડ, એ આ નીચેનો રેખાખંડ, તો એ બંનેમાં શું ફરક છે? શું કહે છે કે આ BC નું જે માપ હશે ને એના કરતાં અડધું કોનું થાય? MN નું થાય. અથવા તો MN ના ડબલ કરો તો આ જે 2MN = BC આમ લખાય. ખ્યાલ આવી ગયો? તો આ આપણો થયો પ્રમેય 8.9 મધ્યબિંદુનો પ્રમેય વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું પ્રમેય 8.10 ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી દોરેલી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે, મતલબ બે સરખા ભાગ કરે છે. તો એ પણ એ જ વસ્તુ થઈ વિદ્યાર્થી મિત્રો. આપણે હાલ જોઈએ ને આપણે એ જ રીતે આકૃતિ આવશે. જો આ આકૃતિ દોરી, આકૃતિ દોર્યા પછી એક બાજુનું આ મધ્યબિંદુ છે, હું આમાંથી કોઈ એક રેખા પસાર કરી રહ્યો છું, એ આ પસાર કરી. તો આ જે રેખા L પસાર કરીને એ નીચે આપણે નામ આપી દઈએ ABC. તો આ L રેખા જે પસાર કરી એ BC ને શું છે? સમાંતર છે. શું છે? સમાંતર. અને એનો મતલબ એ કે AC ને સરખા દુભાગે છે, AC ને બે સરખા ભાગમાં વહેંચાણ કરે છે. તો શું આવશે? એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર કરેલ રેખા L એ BC ને જો સમાંતર હોય તો ત્રીજી બાજુને બે સરખા ટુકડાઓમાં વિભાજિત કરે છે. ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આગળ, ચતુષ્કોણની બાજુના મધ્યબિંદુને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. કેવો હોય છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આમાં ચતુષ્કોણની બાજુના મધ્યબિંદુઓને ક્રમશઃ જોડવાનું તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં A, B, C અને D. તો મધ્યબિંદુ આ રહ્યું, એક આનું મધ્યબિંદુ, એક આ મધ્યબિંદુ ને એક આ મધ્યબિંદુ. હવે આ બધાને ક્રમશઃ જોડી દઈએ
તો વિદ્યાર્થી મિત્રો આ અંદરનો જે ચતુષ્કોણ મળ્યો એનું નામ આપી દઈએ PQRS. જે અંદરનો PQRS મળ્યો એ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ મળે. બહારનો કયો ચતુષ્કોણ છે એ ખ્યાલ નથી, પણ બહારનો જે ચતુષ્કોણ છે એના રેખાખંડના મધ્ય બિંદુને ક્રમશઃ જોડવાથી અંદરનો જે ચતુષ્કોણ મળે છે એ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ મળે છે. આગળ વિદ્યાર્થી મિત્રો, સમબાજુ ચતુષ્કોણને બાજુના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ લંબચોરસ હોય છે. તો આપણે સમબાજુ કોઈ ચતુષ્કોણ આપ્યો હોય કે જેની બધી બાજુઓ કેવી હોય? સરખી હોય, તો આ સમબાજુ ચતુષ્કોણ છે. તો એના જ્યારે જોડીએ આ રીતે તો આપણને જે અંદરનો જે ચતુષ્કોણ મળે છે એ હંમેશા કેવો મળે? લંબચોરસ મળે. કેવો મળે? લંબચોરસ. હવે લંબચોરસની બાજુના મધ્ય બિંદુને ક્રમશઃ જોડવાથી બનતો ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ હોય છે. તો હવે ઊંધું એના કરતાં આ લંબચોરસ લઈ લીધું મેં, આ લંબચોરસના મધ્ય બિંદુને જોડી દીધું. આ એક મધ્ય બિંદુ, આ મધ્ય બિંદુ, આ મધ્ય બિંદુ ને અહીંયા. તો એ હું આ જોડીશ ને તો મને શું મળશે? સમબાજુ ચતુષ્કોણ. અંદરનો બધી બાજુઓ સરખી હોય તેવો ચતુષ્કોણ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી અંતિમ મુદ્દો વિદ્યાર્થી મિત્રો, ચોરસની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમશઃ જોડવાથી બનતો ચતુષ્કોણ ચોરસ હોય છે. ચતુષ્કોણ કેવો હોય? ચોરસ. આપણે ચોરસ લઈએ એ આ રીતે ચોરસ કીધું છે વિદ્યાર્થી મિત્રો, સમબાજુ નહીં હો. ચોરસમાં બધા ખૂણા કાટખૂણા હોય, તો અંદર પણ આપણને કેવો મળે છે? ચોરસ જ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ થયું આપણું બીજું. યાદ રાખો, જે નોટબુકમાં નોટ ડાઉન કરી લેવું, અને આ ઓનલી ફોર દાખલામાં યુઝ કરવાનું નથી. તમારે યાદ રાખો પૂરતું આ ક્વેશ્ચનો તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 8.1નો પહેલા નંબરનો દાખલો આપણે એક જ દાખલો આ ચેપ્ટરમાં જોવાનો છે કે એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર આપ્યો છે. ખૂણાઓ કેટલા હોય ચતુષ્કોણના? 4. તો અહીંયા ગુણોત્તર આપે 3:5:9:13. તો અહીંયા પહેલાં સૌ પ્રથમ આપણું સ્ટેપ હશે, ધારો કે ચતુષ્કોણ ABCD એ આપેલ ચતુષ્કોણ છે. આપણે કોઈ એક ચતુષ્કોણ ધારી લીધું કે ABCD છે. ત્યાર પછી આ જે કોનો ગુણોત્તર આપ્યો છે? ખૂણાઓનો ગુણોત્તર આપ્યો છે. તો અહીંયા આપણે શું લખ્યું? ખૂણાઓનો ગુણોત્તર. ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C જેમ ખૂણો D. તો અહીંયા આપણે આ ગુણોત્તર લખી દીધા છે. હવે આપણે ગુણોત્તરોનો સરવાળો કરી દઈશું. સરવાળો કરતાં 3+5+9+13 કેટલું મળે છે? 30 મળે છે. બધા જ ગુણોત્તરનો સરવાળો કેટલો મળ્યો? 30. અને આપણને ખ્યાલ જ છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360° થાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો ખૂણો A, ખૂણો B અને ખૂણો C શોધવાનો છે. તો અહીંયા આપણે ખૂણો A, ખૂણો B અને ખૂણો C શોધવા માટે જે આપણને ગુણોત્તર ભાગ્યા કુલ ગુણોત્તર ગુણ્યા કુલ ખૂણાનું માપ, કુલ ખૂણાઓનું માપ શું થશે? ગુણોત્તર ભાગ્યા કુલ ગુણોત્તર. ગુણોત્તર ભાગ્યા, હવે ખૂણા એનો ગુણોત્તર કેટલો છે? 3 ભાગ્યા ગુણોત્તર કેટલો? 30 ગુણ્યા 360. કેટલું થાય? 360. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રોસેસ સૂત્ર મૂકતા ગુણોત્તર ભાગ્યા કુલ ગુણોત્તર ગુણ્યા કુલ ખૂણાઓનું માપ, તો 3/30 ગુણ્યા 360. તો સીધું સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે 36. આ જ રીતે બધા જ ખૂણાઓ માટે આપણે આ જ પ્રક્રિયા કરવાની છે. તો બધા જ ખૂણાઓનું માપ મળી જાય. આપણે 8મા ધોરણ સુધી વિદ્યાર્થી મિત્રો શું કરતા હતા આવા દાખલામાં? તો જ્યારે આવો દાખલો આવતા તો આપણે શું કરતા કે ખૂણાઓનું માપ x ધારી લેતા. શું ધારતા? કે જેમ કે અહીંયા લખી દેતા ખૂણા એનું માપ 3x, 5x, 9x અને 13x છે, ઇઝ ઇક્વલ ટુ 30x. કેટલું થાય? 30x ઇઝ ઇક્વલ ટુ 360. એટલે 360ને આપણે 30 વડે ભાગતા અને એક્સની જે કિંમત આવે એ વારાફરતી બધામાં મૂકતા આપણને જવાબ મળી જતો હતો. પણ આમાં પદ્ધતિ થોડી ગુણોત્તરવાળી છે કે જેમાં તમારે યાદ રાખવું પડશે ગુણોત્તર ભાગ્યા કુલ ગુણોત્તર ગુણ્યા કુલ ખૂણાઓનો સરવાળો. આ સૂત્ર પ્રમાણે તમે બધા જ ખૂણાઓ અહીંયા શોધી શકો છો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે ચલાવેલ યાદ રાખો, તથા શું ચલાવેલ? બીજું સ્વાધ્યાય 8.નો આ એક જ દાખલો, આ રીતનો કોઈ એક બીજો દાખલો
એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો અહીંયા આપણો સ્વાધ્યાય 8.1નો પહેલો દાખલો પૂર્ણ થાય છે. આ ચેપ્ટરમાં જે કોર્સ કપાયા હતા એ પ્રમાણેનો વિડીયો આપણે યાદ રાખો પ્રમાણે બનાવી દીધો છે, જે નોટબુકમાં તમારે સારા અક્ષરે લખવાનું છે અને પછી તૈયારી કરી લેવાની છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.